ફોરવર્ડ રિસ્ટાર્ટ। તો ફોરવર્ડ રિસ્ટાર્ટનો ઓપ્શન જોવા મળે છે ને બધા મોબાઈલમાં અલગ। કેમ છો બધા, મજામાં છો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મોબાઈલને ફોરવર્ડ કરવો અથવા રિસ્ટાર્ટ કેવી રીતે કરવો। તમારી પાસે કોઈ પણ કંપનીનો મોબાઈલ છે, એમઆઈ, ઓપ્પો, વિવો અથવા બીજી કોઈ પણ કંપનીનો મોબાઈલ છે ને તમારે મોબાઈલને રિસ્ટાર્ટ કરવો છે તો કેવી રીતે તમે કરી શકો। હું તમને ડિટેલમાં જ બધી પ્રોસેસ દેખાડવાનો છું। તો વિડીયો મોબાઈલ તમે બન્યા રહેજો, ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો। ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાઓ, જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે ને અત્યારે તમને બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું જોવા મળતું હશે। અત્યારે આપણે શૂટ કરવા આવી ગયા છે બગીચામાં। જો એનો તમારે બ્લોગ જોવો હોય તો આપણી બ્લોગની ચેનલમાં આવી ગયો છે, કિશન દેશી લાઈફસ્ટાઈલમાં કઈ જગ્યાએ આપણે આ શૂટ કરવા આવ્યા છીએ એ તમારે જોવું હોય તો એ ચેનલમાં જઈને ફટાફટ મારો બ્લોગ જોઈ આવજો। હવે તમને ફટાફટ દેખાડી દો તો પહેલાં જ તમારે ઓપન કરી લેવાનું છે। તમારી પાસે કોઈ પણ કંપનીનો મોબાઈલ હોય તો એનું જ તમારે સેટિંગ ઓપન કરી લેવાનું। તો હું ફટાફટ સેટિંગ ઓપન કરી લઉં। તો આ રીતે મેં સેટિંગ ઓપન કરી લીધું। ઓપન કર્યા બાદ નીચે તમારે હાવ સ્લાઇડ કરવાનું। તમે નીચે હાવ સ્લાઇડ કરશો એટલે અહીંયા એડવાન્સ સેટિંગનો એક ઓપ્શન જોવા મળશે, એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ પેજ ઓપન થઈ જાય છે, પછી એની નીચે હાવ આવી જવાનું। તમે નીચે સ્લાઇડ કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે। હાવ નીચે આવશો એટલે અહીંયા છેલ્લે જ હાવ ઓપ્શન જોવા મળશે ફોરવર્ડ રિસ્ટાર્ટ। તો ફોરવર્ડ રિસ્ટાર્ટનો ઓપ્શન જોવા મળે છે ને બધા મોબાઈલમાં અલગ ભાઈ સેટિંગ હોય છે। તો તમારા મોબાઈલમાં કઈ જગ્યાએ સેટિંગ તમારે ગોઠવું એ પણ હું તમને આગળ દેખાડી દઉં। અને ક્લિક કરી દીધું। ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમે ચેક કરી શકો છો આની અંદર કયા ડેટા તમારે રિસ્ટાર્ટ થશે। તો પહેલાં કોન્ટેક્ટ છે, ફોટો, એપ્લિકેશન, એકાઉન્ટ, પછી એ તમારા મેમરી કાર્ડ હોય તો મેમરી કાર્ડમાં જે ડેટા હોય બધાય ભાઈ એક સાથે રિસ્ટાર્ટ થઈ જશે। નીચે તમને ઓપ્શન જોવા મળશે ઓલ ડેટા, એની પર તમે ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ તમારો મોબાઈલ છે ને ભાઈ ફોરવર્ડ થઈ જશે। તો આ રીતે તમે પણ તમારા મોબાઈલના બધા ડેટા અહીંથી તમે રિસ્ટાર્ટ કરી શકો છો। હવે હું તમને બીજું સેટિંગ દેખાડી દઉં, જે તમારી પાસે ગમે એ કંપનીનો મોબાઈલ હશે એ સેટિંગ તમારા મોબાઈલની અંદર કામ કરશે। તો હવે હું ફટાફટ અહીંથી આવી જાઉં। બેક આવ્યા બાદ તમે ડાયરેક્ટ ભાઈ સેટિંગ ઓપન કરશો ને એટલે પહેલાં ઉપર જ તમને સર્ચનો ઓપ્શન જોવા મળશે। તો ત્યાં તમારે સર્ચ કરવાનું છે। તો અહીંયા હું સર્ચ કરી દઉં રિસ્ટાર્ટ। જો તમે રિસ્ટાર્ટ સર્ચ કરશો ને નીચે તમને આ રીતના સેટિંગ જોવા મળશે। કોઈ પણ કંપનીનો તમારી પાસે મોબાઈલ હોય તમારે ખાલી રિસ્ટાર્ટ જ સર્ચ કરવાનું છે। તમે રિસ્ટાર્ટ પણ સર્ચ કરી શકો છો અથવા રિસ્ટાર્ટ ફોરવર્ડ પણ સર્ચ કરી શકો છો। જો તમે એ રીતે સર્ચ કરશો એટલે આ રીતના ઓપ્શન જોવા મળે તો નીચે રિસ્ટાર્ટનો ઓપ્શન પણ જોવા મળે છે। હું એની પર જ ક્લિક કરી દઉં। જો એની પર હું ક્લિક કરું એટલે ડાયરેક્ટ પાછો રિસ્ટાર્ટનું ઈ સેટિંગ ઓપન થઈ જશે। જે આગળ મેં સેટિંગ તમને દેખાડ્યું ઈ સેટિંગ ડાયરેક્ટ ઓપન થઈ જશે। તો આ રીતે તમે ગમે એ કંપનીનો મોબાઈલ તમારી પાસે તમે ડાયરેક્ટ ઉપર રિસ્ટાર્ટ અથવા ફોરવર્ડ તમે સર્ચ કરશો એટલે ડાયરેક્ટ તમને જોવા મળી જશે। તો આ રીતે તમારો મોબાઈલ તમે રિસ્ટાર્ટ કરી શકો છો। અને જો તમારા જેટલા ડેટા તમે રિસ્ટાર્ટ કરો છો એ ડેટાનું તમારે બેકઅપ જોતું હોય તો પણ તમે મને કોમેન્ટ કરી દેજો, એનો વિડીયો આપણે અલગ બનાવશું। ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।